બાર ગામ સી હંધાથી આઘા સી તો બધાને પેલા પગે એમીન પલ્લી જે થેપલા કયો ની બનાવ એમ કે માર કલેદો થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મંગલ, જય બક્ષીતરામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. આપણે આવી જઈએ છીએ ઘરે. તો આપણે છે ને ફરવા ગયેલા હતા ભાઈ હનુમાન ગળા ને. આમ તો છે ને વિડીયો નથી તો જોઈ આવતો ભાઈ ને. અત્યારે આપણે વીએ વચ્ચે ઘરે મારા બાજુ બકાલો તાર સુધારવા મીડ્યા છે કાબા. હા વાલો ખોટું છે ને ભાઈ. આજ હું છે આ સર રાંધણ સેટ રાંધણ સેટ છે આજ તો તો ભાઈ આજ રાંધણ સેટ છે એટલે છે ને હેવલીન બેફીને એવું લેવા જવાનું છે. તો એવું લઈ આવીએ ભાઈ કાબા. આ બધું લાવવું તો પડે ને. સેવલી લાવજે, ગાંઠિયા લાવજે, બરફી લેતો આવે, ખાવા થાય ને તમારે. કાંઈ વાંધો નહીં, હાલો. તો ભાઈ એવું હંધું લેવા જવાનું છે તો જઈએ હવે બેરફીને એવું લઈ આવીએ હવે. તો ફેમિલી અત્યારે આપણે છે ને મસ્ત મસ્ત હેવલીને એવું લઈ આવે, કેમ કે ભાઈ કાલ છે કે શીતળા સાતમ છે ને આજ છે ભાઈ રાંધણ સેટ એટલે છે ને હંધું રાંધવાનું હોય એટલે છે ને અત્યારે જમીન કાઢીને પછી છે ને રાંધવાનું શરૂ કરવાનું છે એવું બધું છે. તો આપણે છે ને અત્યારે છે ને રોટલા ને એવું ઘડવાનું, કેમ કે ભાઈ વાળું કરવાનું એટલે રોટલા જ બનાવવા પડે. તો મારા બા છે ને ઘડવા મળ્યા છે અત્યારે રોટલા. તો ફેમિલી અત્યારે છે ને મારા બા છે ને ઘડવા મળ્યા રોટલા, કેમ કે અત્યારે ભાઈ પેલા વાળું કરીને પછી છે ને રાંધવાનું હોય એટલા માટે. કાબા રોટલા બની જા, વાળું ને બની જા, રોટલી તો બનાવી નથી હવે. કાલ હાટું રોટલા બનાવવાનું છે. એવું છે? હા, કાલ સુધી ટાઢું જ ખાવાનું હોય ને? ટાઢું આખો દી, આખો દી ટાઢું. કાલ કઈ ચૂલો જગે નહીં, કાલ ચૂલો ન લગાવવાનું હોય? નહીં. કાલ ભાઈ હિતળામાં છે કે વાર છે કે તહેવાર જ કહેવાય કાબા. એટલે છે ભાઈ ચૂલો કાલે હળગાવવાનો ન હોય એટલે છે ને આજ સુધી રાંધી નાખવાનું હોય આગું. તો અત્યારે છે ને મારા બા છે ને બનાવવા મળે છે એટલા માટે આગું, કેમ કે ભાઈ કાલ છે કે હિતળા સાતમ છે એટલે છે ને ન બનાવવાનું હોય કાલે, ચૂલો બુલો હળગાવવા નહીં કાંઈ, એટલે છે ને આ બનાવી નાખવાનું. કાલ પછી આખો દી ટાઢું ટાઢું ખાવા. તો ફેમિલી અત્યારે આપણે આવી છીએ આપણે મોટા બાની ઘરે, જેમ કે મહેશભાઈની ઘરે, કેમ કે ભાઈ શીતળા સાતમ છે એટલે ભાઈ અંદર રાંધવાનું તો આપણે અહીં આટો મારવા તમારા મોટા બા છે ને ભાઈ રોટલી નવું બનાવતા જો કા કાલ શીતળા સાતમ. એ તો રાંધવાનું ઘણું ખરું બાકી થશે ને. ઠેક તો પછી ને ઘણું બધું રાંધવાનું કંઈક તીખી રોટલી એટલે થેપલા ને એવું બનાવવાનું હોય, એવું છે બનાવવાનું એ બધું બાકી છે. તો ફેમિલી અત્યારે આપણે છે ને આવી ગયા છીએ સેજલબેન ની ઘરે. સેજલબેન તો છે ને થેપલા બનાવશે તેલમાં શેડવી ગરમે ગરમ. તો તમને દેખાડું હવે. હા જો થેપલા બને છે કા સેજલબેન? તો થેપલા બનાવું એમીન પલ્લી જે થેપલા કયો ની બનાવ તો એવું છે ભાઈ કે અમારે સેજલબેન થેપલા બનાવે છે અત્યારે ગરમીને પલ્લી ગયા. હા હા હવે હા પલ્લી ગયા ને. તો હા તો આવી રીતનું બનાવવાનું હોય. તમારી ભાઈ છે ને કઈ રાંધણ સેટ કેવું હોય ને ખાસ કરીને એક મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો તમારે શું બનાવે. અમારે તો ભાઈ એવું હોય થેપલા હોય, બીજું શું હોય છે થેપલા ને રોટલીઓ ને એવું હોય. રોટલા શાક રોટલા હા એવું હોય. તો ભાઈ એવું હોય અમારે. તમારે કેવું હોય ને કોમેન્ટ કરી નાખજો. તો હવે આ સેજલબેન ને છે ને ભાઈ થેપલો છે બીજો જે છે ને તો અહીં બની ગયું છે કા સેજલબેન? હા હો કમ્પ્લીટ. હવે કાઈ બાકી નહીં. કાંઈ બાકી નહીં ને હવે? નહીં. તો ભાઈ તો એવું બની ગયું છે. હા કાલ છે કે ભાઈ શીતળા સાતમ છે કે હા છે ને ખીર ને એવું બનાવવાનું. કાલ કેમ છે ને સવારના પોરમાં છે ને નાઈ ધોઈને છે ને શીતળા મહિના છે ને પગે લાગવા લાવવાનું હોય. ખીર ને એવું બનાવવું પડે. ખીર પૂરી રોટલી જવાણો કરવાનો છે ને જવાનું કરવાનું. ખીર ને રોટલી જવાનું હોય તો એ છે ને બનાવવાનું બાકી છે. ડબલ પરવાળી કાસેલબેન તો ડબલ પરવાળી બનાવવાનું. તો એવું છે ને બનાવવાનું બાકી છે. તો ફેમિલી અત્યારે છે ને મારા આઈ આવેલા હતા કુલદીપભાઈ ને થોડીક મજા બગડી ગઈ ત્યાં એટલે છે ને ખબર કાઢવા એવા કાંઈ ભાઈ આવું જ પડે ને. મારે કોરો છે, મારે ભેગો 2 વર્ષ રહે છે. મને કોરા મારે એમ કે જયરાજ એમ કે મારે કલેદો થઈ ગયો. હા એ વાત હશે. તો છે ને અમારે કુલદીપભાઈ છે ને અમારા આઈને બોલે છે ને ભાઈ ઘણા ટાઈમ રહ્યા એટલે છે ને આવે તો ખરા. ત્યાં અમારે જયરાજભાઈ છે ને કલેજા બે ભાઈબંધ કહેવાય. કુલદીપભાઈ હોતા છે કા કુલદીપભાઈ? તો હવે ભાગશું ને ઘરે. તો છે ને મારા છે ને મારું પણ છે ને હારે વી હતા વાડી ગયેલા હતા કે નાલી. તો હવે છે ને આપણે મેચીએ પછી આવીને તો હવે નાલીને પાસે મળી. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી જઈએ છીએ આપણા મામાની ઘરે. અહીં કરતો છે ને આપણે વાળું કરીને અહીં છે ને જે રાંધવાનું કામકાજ ચાલુ છે. મામી ને બોલો બહુ તમે મોડું રાંધો હો ભાઈ.
મોડું રાંધવાનું હોય અમે વાળું કરીને વેવા વાવ કરી લીધા હવે આંકો રાંધવાનું શરૂ છે આમ ભણો ને અમારા માસીનો છોકરો છે ભાઈ શું કહેતું જયરાજ ભૂતો યાર જઈ હૂતો ને શું લેવું હૂતો પૂજ જાય ને શરદી થઈ જતી કે તો અમારા માસીને આવી જશે પરબ કરવા હાથમ આઠમ કરે હા તમે આઈટમ કરવા આવી જાય એમ ને તાર મમ્મી ને આવવાનું અમે તો અહીં ગામમાં ને ગામમાં જ છીએ તે ગામમાં હોય તો તે પરબ માતર ને કરવાના ન હોય એ વાત હશે ગામમાં હોય તે શું ના અમારા આ એક માસી છે ને ઈ તે આમાં બીજા ગામમાં છે બીજી હંધી માસી તો આ ગામમાં ને ગામમાં છે કામ અકલ કેમ? ભાઈ બેન હારે સુરત વાળા માસી હવે સુરત વાળા ન કહેવાય હા એ વાત હશે તો છે ને ફેમિલી અમારે કૈલાસ માસી ની હંધે છે ને આમ તો છે ને હંધે માસી છે ને અમારા ગામમાં ને ગામમાંથી છે અમારા મમતી માસી છે ને ઈ એક જ છે ને બીજા ગામમાં છે કાંઈ એ કાલે આવી જો જાવ, હો. અમારા ભાઈ જો રોહિત સમજો કા ભાઈ હું કોણ એમ કહો અમે બાર ગામ છીએ હંધેથી આઘા છીએ તો બધાને પેલા પગી જાય ભલે તમે ગામમાં આમ ને તેમને કરવા રહો ને તો અમે પગી જાય એ વાત હશે એમ હોય. તો એથી બસ પકડવાની છે. તો એવું બધું છે ને અમારા મામી એન્કર બેઠા છે હવે મહેમાને લગાડી દીધા કામે ને અમારા મામી એન્કર બેઠા કા હું રોટલા કરતી હતી. રોટલા કરતા હવે મારો વારો પૂરો થઈ ગયો ઈવડાઈનો વારો કામ કરવાનું. તો એવું બધું છે ભાઈ અમારા મામી છે ને રોટલા ને એવું ઘડવાનું કામકાજ દીધેલું હતું હવે છે ને અમારા માસી અહીંયા છે ને બીજો બધું રાંધવાનું હોય તો એમ કરો પોરો આપી દેવા હવે અમારે. પોરો આપી દેવાનું જાઓ, જાઓ, કહું. હોવાય નહીં એને. હોય નહીં તમારે. એમ કરતો એમથી છે ને બટેટા ને મરસાં કોથમરી એમ સુધારવા મીડા છે હવે તો ફેમિલી આપણે છે ને અત્યારે વિજ્ઞાન હતા આપણા મામાની ઘરે કેમ કે છે ને આપણે આવેલા હતા કુલદીપની ખબર કાઢવા એટલે આપણે મેં કોઈ ગયા અત્યારે મેં કોઈ અમારા પરિનો પાસે મને ઘેરે મેકવા આવવા પડે ભાઈ જો એમ મારા બા હે ને એને લેવા આવ્યા તારા બાપા હા તને પછી તું મારા બાને મેકવા આવ્યો તું હા હવે પછી અહીં પાછું મને કોણ મેકવા આવે છે એનું કઈ નક્કી નહીં પાછા તારા બાપા લીધા પડી છે મને મેકવા આ વારા તો કીરા થયેલું હા તો ફેમિલી અત્યારે છે ને ભાઈ બધી રસોઈ છે ને બની ગઈ છે ને આપણે વિજેતા વાળીએ મામાની ઘરે એટલે છે ને ભાઈ શૂટ ન કરી ગયો ને અત્યારે છે ને સુલાન છે ને ઓલવી નાખ્યું છે કેમ કે રાંધીને છે એટલે સુલો ઓલવો પડે એવું હંધી ભાઈ માન્યતા હોય ને અત્યારે છે ને ભાઈ હું બનાવશે મારા બા કહે છે કેમ કે આપણે તો કઈ હતા નહીં તમને દેખાડી તો હતી કાબા હા ભાઈ. હું બનાવ્યું હતું જમવામાં કાલમાં રોટલા પછી રોટલી થેપલા હા પછી ખીર રોટલી હા ને શાક રોટલો રોટલો શક્કરપારા હા શક્કરપારા ઢેબરા ને એવું છે બનાવી નાખેલ છે બધું બનાવ્યું. હા તો પછી છે ને જો બનાવી નાખેલ છે શાક રોટલો પછી થેપલા રોટલી ખીર ને રોટલી એ હવારમાં જવાનું કરવા જવાનું ખીચડીમાં પછી ઢેબરા ને શક્કરપારા એવું બધું બનાવેલ છે તમને બતાડું ફેમિલી તમને છે ને બતાડું કેવી રીતે રસોઈ બનાવેલ છે એમ તો છે ને ભાઈ પહેલાં તો છે ને આપણે બનાવેલ છે થેપલા પછી બનાવેલ છે આપણે જવાનું કરવાની રોટલી પછી આપણે હાદી રોટલી ને આ ઈ જ છે આપણે છે ને વધારે આ રોટલી જ બનાવી કેમ કે આપણે છે ને વધારે આ રોટલી ભાવે એટલે કાબા તો આ થેપલા વધારે ખાય તો થેપલા વચ બનાવ્યા આ મોળી રોટલી એટલી ને રોટલા બાજરાના. તો ભાઈ આ બાજરા રોટલા છે એવું બધું બનાવેલ છે તમારે ભાઈ હું હોય ને રસોઈમાં ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો અમારે તો આવું હોય ને શાક રોટલા હવારમાં પછી બનાવવાનું રાયતું બસ કાબા તો રાત તો સવારે બનાવવાનું. તો અમારે એવું હોય ભાઈ તો ભાઈ કે છે કે આ રાંધેલું હતું કે સમજી છે ને કંઈક મેકવાનું હોય ફઈમાં કહું પા હા ભાઈ ગોઠવવું પડે ને મેકવું પડે તો પછી છે ને આવી રીતની ભાઈ ખો બનાવેલ છે આની અંદર મેકી દીધું રોટલા બાકી છે હવે સવારમાં ખાવાનું કે ખબર ન ભાઈ અત્યારે કઈ નહીં સવારમાં રાયતા ખાવાનું. રાઈસ ખાવાનું રેત બનાવવાનું બાકી છે ને રાઈસ તો સવાર બનશે એમ ને તો ભાઈ આવી રીતનું હોય તો એની અંદર મેકી દીધું છે તારે બધી નાખી જ દેવાય છે. હવે આ લુગડું ઢાંકી દેવાનું ઉપર આમ પછી ઢાંકી દેવાનું હા તો આવી રીતનું પછી છે ને ઢાંકી દેવાનું મેં કરી દે પછી એમ કોની હા દેખાય દેતી સુનતા બેન જાય એમ લઈને આવે જવાનું રોટલી હા સવારમાં જવાનું કરવા જવાનું એમ કે તો
તો છે ને ભાઈ સવારમાં ઊભું થઈને ડાયરેક્ટ છે ને શીતળાઈમાં છે ને ભાઈ જવાનું કરવા જવાનું, પગે લાગી જવાનું. તો ફેમિલી 11 વાગી જશે, 11 વાગી ગયા 11 સમજો. તો ભાઈ 11 વાગી જશે અત્યારે. આજ છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું, કેમ કે આજ ભાઈ ચૂલો ઓલાયતા સુધી હંધે તાકતા, કેમ કે ચૂલો ઓલાઈ જાય ને પછી હોવાનું હોય એવું હંધે હોય. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. આજનો બ્લોગ આપણો કંઈક અહીં સુધી. આશા રાખું તમને બ્લોગ ગમી હોય. જો બ્લોગ ગમી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા, બાય બાય.